ઉઠતા તો ક્યારેય બીમાર પડતા નહીં. સવારની હવા એકદમ ચોખ્ખી મળે, માનસિક રીતે પણ સ્વસ્થ બનીએ અને શારીરિક રીતે પણ સ્વસ્થ બનીએ. ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. પરોઢ ખીલી ગયું છે અને ચાલો આપણે નવી દિનચર્યાની શરૂઆત આજે કરી દઈએ. તો ચાલો સવારના પોરમાં મેં મેડિટેશન કરી લીધું અને ત્યાર પછીનો આ સમય છે. લગભગ અત્યારે વાગ્યા હશે 5:45 વાગ્યાનો આ સમય છે. અને જો હલચલ શરૂ થઈ ગઈ છે ને આજે હું રોડ ઉપર ચાલવા નથી ગઈ. આજે મેં નક્કી કર્યું હતું કે આજે હું ટેરેસ ઉપર જ તે ચાલી લઈશ ને, કારણ કે થોડોક દિવસ ઉગી જાય ને તો વાહનની અવર જવર શરૂ થઈ જાય તો ચાલવામાં પણ પ્રોબ્લેમ થાય અને અવાજ પણ કાનમાં બહુ જ આવે. અને આપણે મેડિટેશન કરીને ઊભા થયા હોય ને એટલે મન એકદમ શાંત હોય તો શાંત વાતાવરણની જ જરૂર હોય. તો ચાલો અત્યારે મેં થોડીક વાર માટે વોકિંગ કરી લીધું, રનિંગ કરી લીધું અને હવે ધીમી ધીમી કસરત કરશો. એને થોડી હળવી કસરત કરશો. અનુલોમ વિલોમ કરી શકાય, પગની કસરતો કરી શકાય, અને બટરફ્લાય કસરત કરી શકાય અને ડોકીની કસરત કરી શકાય. એને કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ હોય શરીરની અંદર તો આખી રાત એમને એમ સૂતા હોય, સવારે મેડિટેશન કરતા હોય ત્યારે પણ એક ધારા બેઠા હોઈએ તો શરીર થોડુંક જકડાઈ જાય. એટલા માટે થઈને થોડુંક શરીરને હલનચલન કરાવવું ખૂબ જરૂરી છે. અને જુઓ સવારના પોરમાં ઉઠી અને પોતાના શરીરને વ્યવસ્થિત રીતે સાચવવું એને એ ખૂબ જરૂરી છે. કારણ કે જો સવારનો પોર સારો જશે ને તો આખો દિવસ એકદમ સરસ જશે. અને શરીરને પણ જો આપણે આપણી આત્માની તો કમાણી કરીએ જ છીએ, એને સવારના પોરમાં આપણે આપણી આત્માને ચાર્જ કરીએ છીએ. તો સવારનો આ એ સમય છે કે જ્યારે આપણે શરીરને પણ આપણે ચાર્જ કરવું જોઈએ. જો અત્યારે આપણું શરીર ચાર્જ હશે ને, થઈ જશે ને, કસરત બસરત કરીને એકદમ વ્યવસ્થિત કરી દેશું તો આખો દિવસ એટલો સરસ મજાનો જશે ને, બિલકુલ થાક નહીં લાગે. અને જો એકદમ આળસમાં પથારીમાં પાછા પડી જશું તો આળસમાં એને સવારથી બપોર ક્યારે પડી જશે ખબર જ નહીં પડે અને રાત સુધી એકદમ શરીરની અંદર આળસ જ આવ્યા કરશે. એને તો ચાલો સરસ મજાની આપણે કસરત વસરત બધી મસ્ત કરી લીધી છે અત્યારે. અને ચાલો હવે નીચે જવાનો સમય થઈ ગયો છે. અને ચાલો નીચે જાય અને નાહી ધોઈ અને મસ્ત એવા એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર કરી લીધા છે સરસ મજાના દીવાબત્તી. અને હવે કરી લીધી આપણે દિનચર્યાની શરૂઆત. જોકે સવારમાં મેડિટેશન કરીને તે દિનચર્યાની શરૂઆત કરી જ દીધી હોય, પણ ત્યાર પછી 7 વાગ્યા સુધીનો સમય હું મારા માટે થઈને કાઢું, સ્પેશિયલ સમય હું મારા માટે થઈને કાઢું. સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય બિલકુલ કોઈ ઘરના કામ નહીં કરવાના, એ ખાલી ને ખાલી પોતાના માટે થઈને જ કાઢવાનો. ચાલો તો હવે હું આવી ગઈ છું નાહી ધોઈને એકદમ સરસ મજાના વાતાવરણની અંદર, કિચનની અંદર. તો આજે કિચનની અંદર પણ મેં મૂકી દીધી છે સરસ મજાની કડક મીઠી એવી ચા અને સાથે બધા જ દૂધને ગરમ કરી નાખ્યા છે. અને ચાલો હવે બનાવી નાખીએ આપણે આજે રોટલીનું શાક. એને હમણાં કેટલા દિવસથી રોટલીનું શાક નથી બનાવ્યું. કાલે છોકરાઓએ કીધું હતું કે મમ્મી અમે આવી જશું ઘરે, જમવાનું અમારું બનાવી લેજો. જમવાનું તો બનાવ્યું હતું પણ છોકરાઓ કાંઈ આવ્યા નહીં, એ લોકોને આવવાનો મોકો ન મળ્યો, એ લોકો બહુ મોડા આવ્યા હતા. એટલે પછી બપોરનું જમવાનું હતું એ ન જમ્યા અને કાલ દિશાએ વહેલા જ રસોઈ બનાવી લીધી હતી રાત્રે, એટલે રોટલી કાંઈ ખવાણી નહીં. એટલે પછી રોટલી અમારે જેટલી દેવાની હતી એટલી દઈ દીધી ગાય કૂતરાને, અને બાકી રોટલીનું અત્યારે 3-4 રોટલી પડી હતી તો એનું સરસ મજાનું શાક બનાવી નાખીએ. અને કારણ કે રોટલીનું શાક પણ અત્યારે સરસ મજાનું ગરમા ગરમ હોય ને તો બધાને ભાવે. તો ચાલો તેલ મૂકી, રાઈ જીરું મૂકી, લીલા 2 મરચાં નાખ્યા છે, લીમડો નાખ્યો છે અને ચાલો સરસ મજાની છાશ આપણે વઘારી નાખી છે. અને આ એકદમ કાઠિયાવાડી શાક, એને આપણે જો ગુજરાતની અંદર અમુક શાક છે ને પ્રખ્યાત હોય, છાશમાં બનતા શાક હોય ને રોટલીનું શાક છે, ગાંઠિયાનું શાક છે, એવા અમુક શાક એકદમ પ્રખ્યાત હોય. અને જ્યારે કાંઈ ન સૂજે ને ત્યારે આ તો સૂજી જ જાય. અને કદાચ ચાલો રોટલીનું શાક પણ ન હોય, ખાલી છાશ વઘારીને પણ સવારના પોરનો એને આપણો નાસ્તો કરી લઈએ છીએ. તો ચાલો સરસ મજાનું એવું આપણી છાશ ઉકળી ગઈ છે. જરૂરિયાત પૂરતું મેં અંદર પાણી નાખી દીધું હતું અને બધા બેઝિક મસાલા નાખ્યા છે, ચટણી, મીઠું, ધાણા, જીરું અને હળદર. તો એ બધું જ સરસ મજાનું ઉકળી ગયું છે.
ત્યારે હવે પછી આપણે એની અંદર નાખી દઈશું આપણી રોટલી, અને કાતર વડે એકદમ સરસ મજાના પીસીસ કરી દીધા છે. કારણ કે જો જેવું દેખાવમાં સરસ હોય ને એવું જ સરસ લાગે, એને જે આંખને ગમે એ પેટને ગમે. જો દેખાવમાં સરસ હશે ને તો જો કોઈને ખાવાની ઈચ્છા નહીં હોય ને તો પણ એ ખાઈ જ લેશે. જો સ્વાદની તો બહુ ખબર પડે ને આ જીભને, ને જીભ છે ને એ આપણા આખા શરીરનું આ ઘરેણું છે, તેને સંભાળીને આપણે રાખવાની ખૂબ જરૂર છે. જો નહીંતર જીવન છે ને એકદમ ફીકું પડી જશે. જો ઘણું બધું બોલવા કરતાં ક્યારેક ચૂપ રહેવું ઘણું બધું સારું કહેવાય, અને જીભ કંટ્રોલ કરવી ને એ ખૂબ જરૂરી છે. જો આપણે આપણા હેલ્થનું ક્યારેક ક્યારેક ધ્યાન પણ નથી રાખતા, એને ખબર બધી પડે છે કે આ ખાવું જોઈએ ને આ નથી ખાવું જોઈએ, પરંતુ આપણે અમલ કરી શકતા નથી હોતા. ચાલો નિખિલ અને કિશનને બંનેને રજા આપી દઈએ આપણે, કારણ કે બંને નાસ્તો કરી લીધો છે સરસ મજાનો. તો એ બંને ભાઈઓને આપણે વિદાય આપી દઈએ. હવે આવશે છેક સાંજે, એને કહે છે એ લોકો કે અમે બપોરે નહીં આવીએ, પણ જો કદાચ આવી જાય કાંઈ નક્કી ન કહેવાય. એ લોકોનું જો કામ પતી જાય તો એ લોકો આવી જાય ઘરે, અને જો ન પતે તો એ લોકો છેક રાતની રસોઈમાં જ ભળી જશે ને રાતનું જમવામાં જ એ લોકો ભળી જશે. તો ચાલો આપણે એમને વિદાય આપી દઈએ, અને હવે અમે ઘરે છીએ ખાલી ને ખાલી હું, દિશા અને ધ્યાની. એને તો ચાલો આજે તો કહીને જ ગયા છે કે મમ્મી અમે આવી જ જવાના છીએ, એટલા માટે અમારી રસોઈ કરજો જ તે, કાલ જેવું આજે અમે નહીં કરીએ. તો ચાલો એને જો રસોડું એકદમ થઈ ગયું છે અસ્ત વ્યસ્ત. ચાલો આજે પણ આપણે ચપટી વગાડી દઈએ, અને ચપટી વગાડતા જો કામ થઈ જતા હોય બધા જ તો કેવું સારું. આવી રીતે એને તો બધા જીવનની અંદર ચપટી વગાડતા શીખી જાય ને, બધા કામ ચપટી વગાડવામાં થઈ જાય બધા પૂરા. ચાલો કેવું સરસ મજાનું બની ગયું કિચન આપણું. તો ચાલો હવે આવી ગયા છીએ આપણે ફળિયાની અંદર. એને પહેલાં તો સૌથી પહેલાં બધું આડું જેટલું હોય ને એટલું બધું ઊંચા નીચું કરવું પડે, કારણ કે જો અત્યારે એકદમ વરસાદી માહોલ છે ને, ક્યારે વરસાદ આવી જાય ને એનો કાંઈ ભરોસો નથી. તો ચાલો આજે તો બધું સરસ પહેલાં કરી નાખીએ સાફ સફાઈ. એટલી બધી માટી નથી ઉડતી, પણ જે વરસાદ આવે ને એ બધું ખેદાન મેદાન કરી નાખે છે. તો ચાલો આપણે જીભ ઉપર વાત કરતા હતા કે આ જીભને સ્વાદની ખૂબ જ ખબર પડે, કાંઈ ને કાંઈક ખાવાનું મન જ થયા રાખે. જો આ શરીર માટે સાચું ધન હોય ને તો એ જીભ છે, તેના ઉપર ધ્યાન ખૂબ રાખવું જરૂરી છે. આ શરીર પણ બગાડતા વાર નથી લાગતી એને, કારણ કે ઘણું બધું ખાવાનું સ્વાદિષ્ટ ખાવાનું મન થઈ જાય અને ખાઈ લઈએ તો શરીર બગડી જાય. તો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે આપણા શરીરનું ધ્યાન રાખવું જ હોય ને સૌથી પહેલાં જીવનમાંથી આપણે આળસ કાઢી નાખવી જોઈએ, નહીં તો કમજોર બની જશું. જીવન એકદમ આપણું એક્ટિવ હોવું જોઈએ. જો દિશાબેન પણ આવી ગયા છે ઉપર. અત્યારે હું જ્યારે નીચે બધું કરતી હતી ને ત્યારે એણે બધા આખા ઘરની અંદર કચરા પોતા કરી નાખ્યા હતા. હું જ્યારે બહાર આવી ગઈ ત્યારે એ ઉપર આવી ગઈ, અને હું જ્યારે ફળિયા વાળતી હતી ને ત્યારે એ ઉપર આવી ગઈ. અમે બંને સાથે નાસ્તો કરી લીધો. નિખિલ કિશન જતા રહીએ ને ત્યાર પછી મેં અને દિશાએ પણ સરસ નાસ્તો કરી લીધો હતો, અને ત્યાર પછી જ મેં કિચન સાફ કર્યું અને દિશાએ એનું અધૂરું કામ પૂરું કર્યું. અને ચાલો હમણાં એ પણ બધું જ કામ પૂરું કરી નાખશે. કાલ બધા ઓછાડ કાઢ્યા હતા ને એ બધા જ રાત્રે જ પાથરી દીધા હતા, કે જ્યારે નિખિલ ધાનુને લઈ ગયો હતો ને બહાર ત્યારે દિશાએ બધા જ ઓછાડ છે 2 રૂમના હતા ને પાથરી દીધા હતા, અને ઓશિકાન તકિયાન જે કાંઈ હતો એ બધાના કવર પણ ચડાવી દીધા હતા. જો અત્યારે ધાનુબેન સૂતા છે ને આટલો અવાજ થાય છે ને તોય ધાનુબેન ઉઠતા નથી. હા અત્યારે એટલું બધું સૂતી હોય ને, એટલી ઘાટી નીંદર હોય ને, અને રાતે બધાને હેરાન કરે, બધાને જગાવે. અને અત્યારે બધાને જાગવાનો સમય થાય ને ત્યારે બેન સૂઈ જાય. એવું છે ત્યારે. તો જો આપણું જીવન છે ને એકદમ એક્ટિવ હોવું જોઈએ. ઘણા લોકો ઓર્ડર દેતા હોય એને નાની નાની વસ્તુ, એને બેઠા હોય ખુરશી ઉપર અને લાવો પાણી, લાવો જમવાનું કરતા હોય, એને નહીં, ઊભા થઈ અને જાતે જ આપણે લઈ લેવું જોઈએ, કારણ કે આપણું શરીર આપણે એક્ટિવ બનાવવાનું છે. એને અડધું ભોજન, પાણી, મહેનત અને મીઠી સ્માઇલ, બસ આ જ આપણું જીવન હોવું જોઈએ. ને પેટ ભરીને જમીએ પણ નહીં. પેટ ભરીને જમશું તો અનેક બીમારીઓને નોતરા દેશું. એને જો થોડુંક પેટ આપણું અધૂરું રહેશે ને તો એકદમ તંદુરસ્ત રહેશું, એને પચાવવામાં બહુ વાર લાગશે નહીં. આપણે જ આપણા શરીરનું ધ્યાન રાખી શકીએ છીએ. જો અસંખ્ય શબ્દ છે ને આપણી ડાયરીની અંદર, પણ ક્યારેક મૌન રહી જવું ખૂબ જરૂરી થઈ જાય. અને જો આપણે આપણું શ્રેષ્ઠ જીવન બનાવવું હોય તો બધા જ નિયમોનું ઘણી વખત પાલન કરવું
જરૂરી થઈ જાય. એને તો ક્યારેક મૌન રહેવું પણ જરૂરી થઈ જાય. અને એવી જ રીતે અઢળક જમવાની વસ્તુ હોય આપણી સામે તો ક્યારેક ઉપવાસ કરવો પણ જરૂરી થઈ જાય. એને શરીર અને મન બંને તંદુરસ્ત રાખવા છે ને તો ચહેરો ઓટોમેટિક હંમેશા ચમકતો જ રહેશે. જો કેવી લાગી આજની વાત? જો ગમે તો જરૂર કમેન્ટ કરી દેજો. તો ચાલો, સરસ મજાની કામનું શરૂઆત અત્યારે કરી દીધી છે દિશાએ, અને હમણાં પૂરું પણ થઈ જશે બધું એને, કારણ કે અંદરના 2 રૂમ તો એણે સાફ કરી નાખ્યા છે. હવે બહારનું જ બધું બાકી રહ્યું છે, બધું જ ઝાપટ ઝૂપટ કરી હમણાં કચરો કાઢી. અને આજ પોતું નથી કરવાનું, કારણ કે હમણાંથી વરસાદ આવે છે ને તો વાઇપર મારીએ ને તો એકદમ સરસ જ થઈ જાય અને એકદમ ચોખ્ખું જ છે. પણ છતાં પણ દિશા કે નહીં મમ્મી કચરો તો કાઢવો જોઈએ ને, એટલે કચરો કાઢી નાખ્યો. અને કચરામાં બિલકુલ જુઓ કાંઈ નીકળતું પણ નથી, પણ એક ટેવ પડી ગઈ હોય ને કચરો કાઢવાની, એટલે કચરો કાઢી નાખ્યો. આજ પોતા ઉપર કર્યા નથી, બંને રૂમમાં કરી નાખ્યા પણ બહાર કર્યા નથી. ચાલો, હું આવી ગઈ છું અત્યારે કિચનમાં. હજી ધાનુબેન સૂતા જ છે, તો ત્યાં સુધીમાં આપણે આપણી રસોઈ કરી લઈએ ને. તો દાળ ભાત મૂકી દીધા છે આજે, હમણાં કેટલા દિવસથી દાળ ભાત નથી કર્યા ને, તો સરસ મજાનું અંદર એક ટમેટું અડધું ફાડું નાખી દીધું છે, હળદર મીઠું નાખી દીધું દાળની અંદર, અને કુકર કરી દીધું બંધ. અને ભાતની અંદર પણ મેં ઘી નાખી દીધું, મીઠું નાખી દીધું, અને એક થાળીમાં ઉપર પાણી મૂકી દીધું. ચાલો, એ બંને ચડી જશે હમણાં જ. તે આજે બનાવવાનું છે આપણે સરસ મજાનું કારેલાનું શાક. જો આ વાતાવરણ એટલા સરસ મજાના છે ને, એટલે કારેલાનું શાક અત્યારે વધારે સારું લાગે. અમસ્તા પણ અમારા જેવા લોકો માટે થઈને કારેલાનું શાક એકાત્રે કરીએ ને તો પણ ઓછું જ કહેવાય ને. જો કારેલાને મેં એકદમ સરસ મજાના કાપી લીધા છે, રાઉન્ડમાં ગોળ ગોળ કાપી લીધા છે, અને એની અંદર હળદર મીઠું નાખી અને એક બાજુ મૂકી દીધા છે. અને ચાલો, આપણી દાળ પણ એકદમ સરસ થઈ ગઈ છે. તો જે ટમેટું મૂક્યું હતું ને, તે ટમેટાની એક છાલ હતી એ કાઢી લીધી છે. અને ચાલો, સરસ મજાની એકદમ ઘોળી લીધી, એટલે એકદમ મેશ થઈ ગઈ. એને ઝેરણી મારવાની પણ જરૂર પડે નહીં. ચાલો, અંદર આપણા જેટલા મસાલા હતા, લીલા મસાલા, એને ટમેટાં, મરચું, આદું, લીમડો નાખી દીધા છે. અને હવે ઉપર નાખી દઈશું આપણે સહેજ મસી હળદર, મીઠું અને સહેજ મસી ખાંડ. તો એ નાખી અને ઉકળવા મૂકી દઈએ. તો ચાલો, આપણે શાકની તૈયારી કરીએ છીએ અત્યારે. તો 2 ટમેટાં હતા એને એકદમ સરસ મજાના ક્રશ કરી લીધા. ખમણીમાં એકદમ ખમણી લેશો એટલે એકદમ એનો પલ્પ બહાર આવી જશે. અને મેં ખાયણીની અંદર આદુ અને મરચાંને પેસ્ટ કરી લીધી ને અધકચરે ખાંડી નાખી. ધાનુબેન આવી ગયા છે નીચે મેદાનમાં. હવે જો મેદાન કરવાનું શરૂ થઈ જશે. અને જો ધાનુને મીઠું ખાવું છે, પણ એને મમ્મી ખીજાય છે કે નહીં મીઠું ન ખવાય દીકા એને. તો ચાલો, હવે મેદાન બધા શરૂ થઈ ગયા છે અત્યારે. ને થોડીક મસ્તી અડધી રસોઈ થઈ જાય ને એટલે હું ધાનુને રમાડવા હમણાં જતી રહીશ બહાર, કારણ કે થોડીક વાર રમાડી લઈએ અત્યારે, પછી તો રસોઈ કરવાની જ છે ને. અધૂરું કામ પછી પૂરું કરશું, પણ પહેલાં ધાનુને રમાડી લઈએ. તો સૌથી પહેલાં મેં દાળ, જે અધૂરું કામ હતું એ પૂરું કરી લઉં. એને દાળ હજી વઘારવાની બાકી હતી, તો મેં રાઈ જીરું મૂકી, હિંગ મૂકી અને વઘારી લીધી છે દાળને. અંદર જાજુ બધું લીંબુ, એક આખું લીંબુ નાખી દઈશું, અને થોડીક મસ્તી કોથમીર નાખી દઈએ. ચાલો, દાળ આપણી બનીને એકદમ રેડી છે. ચાલો, આજે 2 શાક બનાવવાના છે, કારણ કે કારેલાનું શાક કાંઈ બધાય ખાય નહીં. ચાલો, ભાત પણ બનીને તૈયાર થઈ ગયા છે અત્યારે. જો કેટલા સરસ મજાના ખીલ્યા ભાત બન્યા છે ને, એકદમ મસ્ત. એને જેટલું જોઈએ એટલું પાણી મૂકીએ ને એટલે ઓટોમેટિક સરસ મજાના ભાત બનીને રેડી થઈ ગયા. ચાલો, બહાર ખાટલી પડી હતી ને, વાસણ માંજીને એકદમ દિશાએ તૈયાર રાખ્યા હતા ને, તો ધાનુબેન ક્યારની વાસણથી રમતી હતી. એને હવે તો એને રમકડા બિલકુલ ગમતા નથી, એને એકલા વાસણ જ ગમે, અને વાસણનો અવાજ ગમે બેનને એને. તો ચાલો, હવે ધાનુબેનની સાથે થોડીક વાર માટે થઈને રમી લઈએ ને. જો આપણે જેવા છીએ ને એવા જ રહીએ ને, કોઈની નકલ કરવાની જરૂર નથી. એને ભગવાને આપણને જેવા બનાવ્યા છે ને એ જ સાચા છે ને. ખુદને પ્યાર કરતા શીખી જઈએ, પોતાના પર આપણે ધ્યાન રાખતા શીખી જઈએ ને. જ્યારે આપણે આપણી ક્યારેક કમી પણ જોઈ લઈએ ને, આપણને ખુદને તો ખબર હોય ને કે મારી અંદર શું કમી છે ને શું આવડત છે. એને ભગવાને ઘણી બધી આવડત દીધી છે આપણને, પણ આપણી અંદર અમુક કમી એવી હોય કે જેનાથી આપણે એકદમ ડાઉન થઈ જઈએ કે મને કાંઈ આવડતું જ નથી, મને કાંઈ ખબર જ નથી પડતી, અથવા તો મને કોઈ બોલાવતું જ નથી. એને કાંઈક એવી કમી હોય જેના હિસાબે આપણે એકદમ ડાઉન થતા જઈએ માનસિક રીતે. એને તો ખુદને પ્રેમ કરતા શીખી જઈએ. ભગવાને આપણી અંદર એવી એક તો ખાસિયત આપી જ હોય, એને એવી એક તો વિશેષતા આપી જ હોય કે જે
આપણને ભગવાનથી એકદમ નજીક લઈ આવતા હોય. એને તો જો ભગવાનના આપણે પ્યારા હોય તો લોકોના પ્યારા આપણે બની જ શકીએ છીએ. પણ ક્યારે? કે જ્યારે આપણે ખુદને પ્રેમ કરતા શીખશું ને ત્યારે, ખુદને માન આપતા શીખશું, આપણને ઓટોમેટિક બીજા પણ માન જરૂર આપશે. ચાલો આપણે પાછા આવી ગયા છીએ કિચનની અંદર. એને તો સૌથી પહેલાં તેલ મૂકી અને જે ટમેટાનો પલ્પ હતો એને આપણે વઘારી નાખ્યો છે, રાઈ જીરું મૂકીને, અને આદુ મરચાંની પેસ્ટ પણ આપણે એની અંદર નાખી દીધી છે. તો બંને સાથે સોતળાઈ જશે એકદમ. અને ત્યાર પછી આપણા જે બેઝિક મસાલા છે, હળદર, મીઠું, ધાણા જીરું, ચટણી, એ બધા જ મસાલા નાખી દઈશું. તો ચાલો હવે અત્યારે બનાવવાનો છે આપણે મિક્સ કઠોળનું શાક. એને રાત્રે જ મેં ચણા અને મગ પલાળી રાખ્યા હતા, સરસ મજાના અત્યારે થઈ ગયા છે. તો એને બાફવાના નથી, સીધું વઘારી જ નાખવાનું છે શાક. એને તો ચાલો સરસ મજાના પલળી ગયા છે, તો ચાલો વઘારી નાખીએ. એકદમ મસ્ત શાક, એને કોઈ ઝાઝા મસાલા નહીં, એકદમ બેઝિક મસાલા જ તે. ચાલો તેલમાં એકદમ સરસ મજાના સસડી ગયા છે, તો અંદર જોઈતા પૂરતું પાણી નાખી દઈએ, કારણ કે આપણે કુકરમાં બાફીએ છીએ એટલે સહેજ મસ્તું પાણી તો જોશે જ તે. ચાલો ત્યારે સાઈડમાં આપણા કારેલા પણ તૈયાર થઈ ગયા છે. તો એ કારેલા છે એને એકદમ મસળી દઈશું એટલે એકદમ સ્મૂથ બની જશે. જેટલું હળદર મીઠાનું પાણીની સાથે સાથે કડવાશ પણ બધી નીકળી જશે. જો આવી રીતે આપણે કારેલાનું શાક બનાવશું ને તો જે નહીં ખાતા હોય ને કારેલા, એ પણ ખાવા લાગશે. જો આ જે હળદર મીઠાનું પાણી છે ને એમાં એકલી કડવાશ જ છે. ચાલો હજી એક પાણીથી આપણે ધોઈ નાખશું. એને જો વધેલા જેટલા બી હશે ને, જે મોટા મોટા બી, એ ઓટોમેટિક નીકળી જશે, એને કાઢવા પડશે નહીં. ચાલો હવે જો પાણી આ નીકળશે ને એટલું બધું કડવું હશે નહીં, તો એ પાણીને આપણે ઝાડની અંદર નાખી દઈશું. અને ચાલો હજી એક વખત આ પાણીથી ધોઈ નાખ્યું. ચાલો હવે આપણા કારેલા બનીને એકદમ સરસ રેડી થઈ ગયા છે. ચાલો ત્યારે હવે મૂકી દઈએ કડાઈમાં તેલ. તો તેલની અંદર આપણે નાખી દઈશું રાઈ અને જીરું, સાથે સાથે થોડીક મસ્તી હિંગ નાખી દઈએ, સમારેલા ટમેટાં નાખી દઈએ, અને સહેજ મસ્ત સ્મૂધ થાય ત્યાં સુધી એને સાંતળ્યા કરીએ. અને હવે નાખી દઈએ આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ, હળદર અને મીઠું નાખી દઈએ. અને ત્યાર પછી થોડીક વાર માટે થઈને સાતળશું એટલે ટમેટાં એકદમ મેશ થઈ જશે. ત્યાર પછી આપણા કારેલા નાખી દઈએ. જો કેટલા સરસ મજાનો કલર આવી ગયો છે, કારણ કે હળદર મીઠામાં પલાળ્યા હતા ને ક્યારના, એટલે સરસ મજાનો કલર આવી ગયો છે. તો એને ચડવા માટે થઈને ઉપર થાળી ઉપર આપણે પાણી નાખી દઈશું, એટલે એની વરાળે બધા જ કારેલા મસ્ત રીતે સરસ રીતે એકદમ સોતળાઈ જશે. ને મને એવું લાગ્યું કે એની અંદર એક સરસ મજાની તીરખી દેખાણી ને બહાર લીમડાની, તો મેં એની અંદર કાપીને નાખી દીધી. ચાલો આપણું જે મગ અને ચણાનું શાક હતું એ બનીને એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. ચાલો એની અંદર નાખી દીધું જાજુ બધું લીંબુ અને કોથમીર. ચાલો મસ્ત બનીને તૈયાર છે. તો બાજુમાં જ હમણાં વાસણ માંજવાના છે, ઉટકવાના છે. તો જેટલા વાસણ નીકળતા જાય ને એટલા જ અત્યારે કાઢતા જઈએ. તો એ બધું એ પણ સાથે સાથે કામ કરતા જઈએ, વાસણ ઉટકવાનું, અને સાથે સાથે રસોઈ પણ કરતા જઈએ. તો શું થાય ખબર, રસોઈ બનીને તૈયાર થાય ને ત્યાં સુધીમાં આપણી પાસે બધું જ કામ થઈ જાય ને યુક્તિથી કામ કરવું ઘણું બધું જરૂરી થઈ જાય. ચાલો આપણા જે કારેલા છે એકદમ સરસ મજાના ચડી ગયા છે. તો એની અંદર આપણે ચટણી અને ધાણા જીરું નાખી દીધું છે, અને સાથે સાથે નાખી દીધો છે ચણાનો લોટ. 1 ચમચી ચણાનો લોટ નાખ્યો છે. થોડીક વાર માટે સાંતળશું અને એની અંદર આપણે નાખી દઈશું 2 ચમચી દહીં. તો સરસ મજાનું દહીં અંદર નાખી દઈએ એટલે એનો રસો થાય એ માટે થઈને થાળી ઉપર મૂકી દઈશું, એટલે એકદમ સરસ મજાનો એને બધા જ મસાલા એની અંદર ભળી જશે. જો કેટલું સરસ મજાનું બની ગયું, એકદમ રેડી. હેને મને આ શાક વધારે ભાવે, એને ભરેલા શાકને પણ ટક્કર મારે ને એવું આ શાક બનીને તૈયાર થઈ જાય. ચાલો આપણી થાળી એકદમ રેડી થઈ ગઈ છે. ચાલો ભગવાનને થાળી ધરી દીધી, અને ત્યાર પછી એને હું અને દિશા પણ સાથે જમવા બેસી ગયા. ચાલો આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને અમારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.